માતાજી મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી જોગમાયા ટાઈગર મ્યુઝિક ચેનલમાં. અને આજે ફરીથી અમે આવી જાય છીએ ચેલેન્જ વિડીયો લઈને. અને ચેલેન્જ વિડીયો લઈને એવી જગ્યાએ આવ્યા છીએ કે તમે જોઈને ખુશ થઈ જશો. આપણે છીએ સપ્તેશ્વરની અંદર સાબરમતી નદી, અને સાબરમતી નદીના અંદર છીએ. આ બાજુ છે આપણા શંભુજી, પેલી બાજુ છે સનુ ભગત મોમો અને ગોપાલજી, અને કેમેરામેન તરીકે છે જોરાજી. હું પોતે આજે રવાના છીએ આપણે ચેલેન્જમાં. અને નદીમાં નાહવાનું છે. ગરમી બહુ પડે છે, ટાઈમ લગભગ 3 વાગ્યા છે અને ગરમીનો સમય છે એટલે નાહવા માટે આવ્યા છે. તો ચેલેન્જ વિડીયો એ બનાવી દઈએ હંગાતી. તો નાહવા માટે બધા રેડી છીએ. મોમા રેડી છો? રેડી આવી જાઓ. આ બધા મિત્રો આવ્યા છે ઘણા બધા નાહવા માટે, જોઈ લો. પેલા પાણી સેફટી થી અંદર જતા રહીએ, પછી બેસ્ટ જગ્યા જોઈ લઈએ અને જગ્યા ઉપર જઈને તમને ચેલેન્જ શું કરવાની છે એ બતાવી દઈએ આપણે. મિત્રો મોમા આટલો ચાલશે? મોમો કચ્ચું કરી છે. ચર્ચા કરજો તમે બધા મિત્રો. જો આ પોણીમાં આવી જાય છે અને પોણીમાં એવી ચેલેન્જ છે કે સૌથી વધારે ટાઈમ અંદર કોણ રહે એ બધું ચેક કરવાનું છે, બરોબર? જે સૌથી વધારે ટાઈમ પોણીની અંદર રહેશે એ બનશે વિનર, અને જે હારશે એને છે ને તડકામાં ખુલ્લા પગે રેતમાં ઉભા રાખવાના છે 1 મિનિટ. રેત એટલી બધી ગરમ થઈ છે ને તે પગ મૂક્યા ને તો દાજી જાય એવી ગરમ થઈ છે. 15-20 સેકન્ડ પગ નહીં મેલાતો ને 1 મિનિટ ઉભું રહેવાનું, એટલે ચેટલું કાઠવું પડશે. અમે જોઈએ છે જે હેડો તો નંબર પાડવાના છે. તો પહેલા આપણે જૂની સિસ્ટમ થી નંબર પાડીએ. જે પાકીને પહેલો થશે પહેલો, બીજો થશે બીજો, એ રીતના, બરોબર? એ 3 જ જણ આવે, 3 જ જણ. પેલો એકાદો આવે. ચાલુ ખેડો. પેલો નંબર મોમાનો આવ્યો. જલ્દી હેડો આઈ જાઓ. મારા આટા પાકી નહીં કા? લે ખલાના આટા બધા ત્રીજો. તમે ત્રીજો. હા રેડો મારો બે બાકી રે. ચોથો છેલ્લો નંબર. એરા પાંચમો. પેલા મોમો છું. ચલો ભાઈ. તો ટાઈમ ગણવા માટે પેલો મોબાઈલ લાવવો પડશે. મોબાઈલ લેતા હું. તો મિત્રો આપણા જોડે આવી જઈશે સ્ટોપ વોચ અને મોમો રેડી છે. પહેલા નંબરમાં મોમાનો ચાન્સ આલેલો છે, કારણ કે યુવાનો નંબર પહેલો આવ્યો છે, બરોબર? હવે જેટલી વાર સુધી મોમો રહ્યો છે એ હવે પોતાના રિસ્ક ઉપર રહેવાનું, બરોબર ને? અને જેટલો ટાઈમ વધારે રહેશે એ વિનર રહેશે, અને જેટલો ટાઈમ ઓછો રહેશે એ હારી જશે અને એને પછી રહેવું પડશે, અને જીતવા વાળાને ઇનામ મળશે, બરોબર? તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પોચ ગણવામાં આવશે, કારણ કે પોચ ગણીએ તો 14 દિવસ શ્વાસ લેવાનો ટાઈમ મળે, બરોબર? પોચ કહું પછી અંદર જવાનું, બરોબર? 1 તૈયાર? તૈયાર. 1 2 3 4 અને 5 સ્ટાર્ટ. ભાઈ બંને સપોર્ટ તો કરો. હા એ જોઈ જ રહ્યો છું હું. તમારે બધાને ધ્યાન રાખવાની જ ભાઈઓ. બીજો નંબર કોનો છે? 26 સેકન્ડ મોમો નીકળી જશે બહાર. પોતાના રિસ્ક ઉપર. હા. તો મિત્રો બીજા નંબરના કન્ટેસ્ટન્ટ આવી ગયા છે આપણા ગોપાલજી, નિકુલભાઈ, બરોબર? તો એમને ટાઈમ આપીએ છે. રેડી? રેડી. વોચ કહો એટલે અંદર જવાનું છે, બરોબર? અને સૌથી વધારે વાર રહેશો તો ઇનામ મળશે, અને નહીં રહો તો સજા તો તમને ખબર જ હશે, બરોબર? તો સ્ટાર્ટ કરીએ, બરોબર ને? કર દો તમ તાર. 1 2 મિનિટ પૂરી મોમાં. 3 4 સ્ટાર્ટ. 2 સેકન્ડ. 3 શરીર આવે નો વધુ નહીં, પણ નાક નું મોઢું ના આપવું જોવે. હાથ ના અડાડવાનો હો કોઈ.
17 સેકન્ડ 17 સેકન્ડ ગોપાલજી એકદમ પોણી ભેગું પોણી દે છે ખરેખર હું ના તમારો હોય યાર ચોથો નંબર એમનો છે ને પાંચમો નંબર મારો છે તો મિત્રો પેલા મોમાના 26 સેકન્ડ પછી 17 અરે 1 મિનિટ કીધી પણ ના થઈ ગયા આમ શંભુજી આયા પણ એ તો હું પેલા ઇન્નમ નાખ્યો એવું એ નહીં જે શરત થઈ જાય એ થઈ જાય એમ. તો તમારે રહવું પડે કે ટોપી કાઢવી કાઢ નાખો તમાર માટે ગોપાલજી નાલ દે તો આપણા ત્રીજા નંબરમાં કન્ટેસ્ટન્ટ આપણા રેડી છે શંભુજી બરોબર અને ઇવન તૈયાર આપણા તૈયાર રેડી છેલ્લી વાર રહી શકશો આ બે જણા રહ્યા છે ને હા એનાથી તો થોડું તો આગળ વધ્યું જોઈએ ના, છે આપણું હવે છે. છેલ્લી વાર. ઘણી ઘરી હાર્યા છીએ તો તમારો ટાઈમ ચાલુ કરું બરોબર ને અને જે ઓછા સેકન્ડ રહ્યો છે એના પીનું ઉભું રહેવાનું છે ને હા હા, એમ. સૌથી લાસ્ટ હોય તડકામાં ઊભું રહેવાનું છે બરોબર હા. તો 1 2 3 4 ને સ્ટાર્ટ શંભુજી અંદર ઉતર્યા હોય પોણીમાં અમે કેટલી વાર સુધી રહેશે એ પકડવા નહીં એ ઊભા થો મોમા ઊભા થઈ જાઓ તમે કશું ટેકો ના લે કયો જે કેવું હોય આ ગાઈસ 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 બીજું શું કહેતા હતા પેલું કમોન 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 ગાઈસ Come on. 25 કમોન કમોન ગાઈસ મોંમાંથી તો બહાર નીકળી જાય નેચો રાખેલા હા હા નેચો જતો તો પહેલા તારા 37 38 39 ખરો વાહ 41 41 ત્રણમાં આગળ હાર્યા છે 41 તમે ના બોલ્યા હોત ને કમાન ગાત કોઈ મને આવું આવતું સંભળાતું તું આવું આવતું હતી લેડો મારો નંબર આવ્યો ઓ તમારો આવે છે હાથ કોરા કેટલા પર થયા? ચાલુ કરતા આવશે ને તમને કેટલા થયા 41 સેકન્ડ નીકા મિત્રો આપણા શંભુજીના 41 સેકન્ડ થયા છે અને હું નંબર આવે છે મારો પોતાનો જ હવે હું કેટલી વાર રહું છું એ જોઈ લઈએ આપણે ચલો ચોથો નંબર આવી જશે બાબુજી ચોથો નંબર ને ચોથો નંબર બાબુજીનો ચોથો નંબર કેટલી મિનિટ અંદર રહેશે આ એમ એમલેટ મેળ દીધું હોવાનું ડૂબી જાઓ ટાઈમ બાબુજી તમે કેટલી મિનિટ રહી શકશો આમ અંદાજે મને એવો વિશ્વાસ છે કે હું બધાથી આગળ જ રહું રહી શકશો હા કમ્પ્લીટ ટ્રાય કરીએ તો જેટલું રવાય એટલું હા રેડો તમારા માટે ચાલુ કરી 1 2 3 4 5 ટાઈમર ચાલુ કરી નાખ્યું છે આપણે બાબુજી 21 સેકન્ડ મોમાના તો મોર થઈ જાય મામા તમારી સાઈડ કપાઈ જાય લાગે છે ભૂપતજી બુદ્ધિથી ભૂપતજીની મામા સાઈડમાં આવતા રહો. સાઈડ કાપી કેમેરા નાખી છે શંભુજી વાહ ભાઈ વાહ 46 સેકન્ડ 48 47 ને 46 46 નીકળ્યા હતા 46 પૂરી કરવાની હતી એક એક થઈ જત પણ બાબુજી 46 સેકન્ડ નીકળી જશે હાલ બધોથી આગળ બાબુજી છે બાબુજી આવો આમર કાઠું તો સાચ પણ લે ઓનાથી આટલું કો લ્યો ભાઈ ઈલું કપા આવો એમ લાગી લે. બાર આલો રાજુ કાકાને પકડી હવે છેલ્લા નંબરમાં આવ્યા છે આપણા જોરોજી જોરોજી પાલા જોરોજી જોર આવે. કમ્પ્લીટ રહેજો 46 સેકન્ડ મારા થયા છે 41 રાજુ કાકાને 26 મોમાને 17 નિકાને 17 આપણા ગોપાળજીને હવે અલ્કેશજી આયા છે જોડોજી છેલ્લી વાર સુધી રહી શકશો આમ જો આપા તો 1 મિનિટનો અંદાજ છે પણ જે રવાય એ ખરું સારું હેડો ખરો તાણે તાણ એક બજાવ તાલિયા બજાવો તાલિયા 1 2 3 4 ને સ્ટાર્ટ વાહ ભાઈ જોરજી અંદર જતા રહે છે જોરિયા કાઢી નાખ આજે વાહ જો અરે એ જોરિયા એ બસ નહીં આ તો માછલી જમતા રહો લ્યા નહીં રહી શકી ગમે જેટલી દારે પણ જોઈએ નહીં ગોલ પડે. કરો.
મારો કાકો બોલવું પડે. આ 25 બંધ કર્યું પણ એકવી તમે ના હોત તો બીજો તો હું જતો હોત. તો મિત્રો આપણે જીતી જઈએ. ચેનલમાં આયા છીએ ને આજ જીતી ગયા છે. પણ આજ બીજો નંબર તો લાયા છીએ બંકો હો. મિત્રો આપણે ચેલેન્જ પૂરી કરી દીધી છે. વિજેતા આપણે પોતે બન્યા છીએ એટલે ઇનામ તો પૈસા અંદર પડે કપડામાં, એટલે જે ઇનામ લેવાનું છે એ લઈ લઈશું. મોમોને હાલ દેશું. કાલે મને ઇનામ હાલ દેજો મોમો. હાલ દે હું. હા અમે બધા તમારે ઇનામ હાલ લે છે તો તમારે હાલવું જ હાલદી હાલ. પડે. હા હાલવું જ પડે. એ ગોપાલદા હરે હરે હરે. ઈનો સજા હાલવાની છે. ઈવન બોલાવો જલ્દી ફટાફટ. ચલો ગોપાલજી ચલો. નદીમાં નાહવા પડ્યા છે. 2 મિનિટ પથ્થર પર ઉભું રહેવાનું છે. 2 મિનિટ નહીં 1 મિનિટની જ બોલી કરીએ. આ રહ્યો ગોરિયો રહ્યો. આ રહ્યો તો આઈવાનો સ્ટાર્ટ ગોળિયા જગ્યાએ ઉભો નહીં, પથ્થર ઉપર ફરતા રહો. ગોળિયા પથ્થર ના એક જ જગ્યાએ ઉભું રહેવાનું. ગોળિયા પથ્થર ઉપર. બે ભૈયા પોલીસ વાળા પથ્થર ઉપર ઉભા રહો. પોલીસ વાળા ઉપર ઇનામ. ગોપાલજી ચીટિંગ ના કરજો. કશું થતું ના હોય એવું જ લાગે. બળાય છે એમ લાગવું જોઈએ. બળાય આ તો ઈમાં તો બળાય. પેલા પથ્થર ઉપર નતું બનાતી યાર. પણ એ પગ ઉભા કર્યા એ કતરી કર તો આગા પાછા કરે મત. અલે એ ફોલો પડી જાય. હાલ્યો. ચાલુ જ છે. આવું ના હોય યાર રાજુ કાકા. અમે નહીં મરતો ખાધો. આવું ચાલતો તમે પેલા ઉપર હરકા કોરા પથ્થર ઉપર ઉભો રાખો ગોપાલજી. ઈ તો નહીં બની જતો. અરે યાર નહીં રે ભાઈ નહીં યાર ફોલો પડી જા. આકાશ વાત છે. હજી નહીં વધારે તડકો. આકા 1 મિનિટ થઈ. 1 મિનિટ જ નહીં યાર. ચાલશે. 2 મિનિટ નહીં. ના ચાલશે. 1 જ મિનિટની બોલી હતી આપણે આમ પેલા. જલ્દી પહેરી દે ચંપલ જા. ફટાફટ. ઇનામ એ ભાઈ ઇનામ લઈ લેજો તમે પેલા. આ 200 રૂપિયા ઇનામ આલ્યું હે ભાઈ. ખૂબ આભાર હેડો. તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો આટલો પૂરો કરીએ છીએ. જો તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. આગળના વિડીયોમાં કઈ ચેલેન્જ બનાવી એ તમે કોમેન્ટ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.